હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તમારું સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં. હાલ વાગી જશે 9:30. આપણે ચા નાસ્તો કરી દીધો છે. ચા નાસ્તો ઘેર જઈને જોઈએ બધા હું કરું છું. મમ્મીને બધા જો આ તો ખાતર નાખવાનું છે ને તે તૈયાર થઈ ગયો છું. બધી પહેલો શાળામાં જવા તૈયાર થાય છે, પેલો ખાતર ઉપાડવા તૈયાર થાય છે. નોકરી જાય છે રહી. મમ્મી રોટલી વંગારે છે અને પપ્પા રોટલો ભાગે છે. હજુ એ નાસ્તો એ મમ્મી બનાવે, એ નાસ્તો ઓવન માટે બન્યો છે, મીરાબેન માટે. અમારે જો હજુ ચાલુ છે. જઈએ રિહાની જોડે. જો વરસાદ પડે એટલે બધું ઉગવાનું તો શરૂ જ થઈ ગયું. એરંડા બધા કેટલા બધા ઉગી ગયા. અને આમાં રિહાનું ઘર છે. માં રિહાન ખાતર ભરી આલે છે. હાય હાય કે છે, હાય કે છે, ટાટા નહીં કહેતો. જો આજ તો રજા છે એટલે નોકરી વળી ગયા છે, ઘરની નોકરી. ગુડ મોર્નિંગ. 9:30 થયા છે. ગુડ મોર્નિંગ કયો 9:30. ના બેટા ગુડ મોર્નિંગ કહેજે તું. અને આ જુઓ એરિયા પાછા આવી ગયા છે વેટ કરવા. બધા તો જા ટોકર ઉપાડી પડે. આપણે જઈએ એમાં તો ગાય રિયાનના પપ્પા ભરિયાલ છે ને રિયાન પછી ચડ્ડી બડ્ડી પહેરીને તૈયાર થઈ ગયા છે. અમતાના નંગું પૂંગું પડતા હતા એને એ જો એરિયા હું લઈને આવ્યા છું. એ બધા ઉપાડ્યું ને એરિયા એટલે એ વાટકો લઈને આવ્યા છે. આપણું ટોકર ભરાઈ ગયું છે. આપણે તો નેચકડું ટોકર લીધું જ પાછું. તો લે ઉપર દે. આ બધું ઉપાડી દીધું છે. અમને ખાઈએ આડો ફોન જ રાખો. તારે ઉપર આવો તો મને ઉપર જલ્દી લો નાખી આવજો. એ નહીં તો પેલા ખેતરમાં જો છેડ જજે. મારી અંજન નક્કી આવી ગયા. જો આવી ગયા. તું ભરે છે તારા પપ્પા ભરી આપું. મારે જો ઉપાડીને એડ્રેસ વરસાદના લીધે બધું નાનું કેટલું ઉગી છે. પેલો ધબલો દેખાય ને એટલે નાખવા જવાનું છે. આ સાઈડ થોડું નાખેલું છે એટલે વાંધો નહીં, ત્યાં નાખવાનું છે. આ બધું બાકી છે. જે હોય તો જો કેવું કરી દીધું વરસાદના લીધે. બધું ટોકરે ભરાઈ ગયું છે. આપણે નાખીએ. આ તો જુઓ કઈ તમારે આ રીતના બધું ઉગી ગયું છે. એટલે નક્કીને આવું છે. અને જો બધો આર્યો કચરો કાલે કાઢ્યો છે પત્ર ઉપરથી. પેલો તૈયાર થઈ ગયો છે શાળામાં જવા. મીરુ હાય, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો
તો વાસણે ઘસવાનો પડે છે, એ મમ્મી કરશે રાગ રાગ બધું. ના કચરો જો આટલો બધો નીકળ્યો તો પત્રોમાંથી, મેં બધું સાફ કરી દીધું ઘર ઉપરથી. હવે હું જાઉં છું, જો તમને બતાવું. આપણે તો આ રીતના છે, ખાતર ઉપાડીએ છીએ હાલ તો. આટલા જવાનું છે, બન્યા રહેજો વ્લોગમાં. ખાતર ભરવાનું તો ચાલુ જ છે, હવે 2 જણ ઊભો છે અને હાલ વરસાદ પડ્યો છે ને એટલે. આ શું છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો. અમે તો મોતી કહીએ છીએ અને તમારી ભાષામાં શું કહો છો એ કોમેન્ટ કરીને કહેજો. એકદમ ઉપર જેમ વેલ્વેટનું કપડું આવે ને એટલા મસ્ત છે. જો ના બેટા, શું છે બેટું? રિયો આપું? એ તો નેન ચકડું છે તાર જેવડું, અને અમારે રિહાન જેવડું છે ભાઈ, નાનું નાનું. ના બેટા તું હેડો ખાતર ભરવા હેડો. લે હેડીને જતા રહેવા દે, જતા રહ્યા દે. તું લઈ લે, તાર વાટકો લઈ લે. હેડ રીહુ. એ તો આ મોતીને જોઈને ગોળું થઈ ગયો, જોઈ જ રહ્યો છે યુવાનો. હેડો બેટા. એ તો ઊભો થાય એમ નહીં. આ તાર વાટકો લઈને હેડ કા, ખાતર ભરવા નહીં જવાનું. લે હેડો. ઊભો થાય એમ નહીં. આપણું ટોકર ભરાઈ ગયું છે, આપણે જઈએ. એ તો હવે બેહી રહ્યો. આપણને તો ખાતર ભરતા ભરતા તરસ લાગી હતી. જઈએ પાણી તો પી લીધું આપણે. રિયાના પપ્પા માટે પાણી લઈને આવી ગયા છીએ. અને જોયું એની હાલત બતાવો. આ એસીમાં રહી રહી ઓકે એસીમાં રહી રહીને એસીને આકડા જાય રહી, પાણીને આકડા જાય રહી. ના બેટા તારા પપ્પાને એસીને આકડા જાય રહી. આખા પલટી રહ્યા છે પર જેવાથી. અમને તો કોઈ એટલી બધી ગરમી લાગી નહીં, કારણ કે અમે તો રહીએ જ છીએ. પણ એ 8 કલાક એસીમાં રહીશું એટલે એ પલટી રહ્યા છે. ભરવાનું તો કોમકાજ આટલું ઊભું છે, હજુ અડધો ઉકેળો થયો નહીં. જો પેલો અત્યારે કેટલા વાગ્યા હી? 10:30 એરિયો બ્રશ કરે છે. 10:30 વાગ્યા છોકરું બ્રશ કરે છે. અને આવું ખાતરમાં બાતરમાં નાખેલું જો બોય નાખી દીધો. પછી એવું ને એવું મોઢામાં કાલે પાવ આવું ગંધાતું ના ગાલતો મોઢામાં પાછો. છી મૂડીએ છે વ્હાઈટ વ્હાઈટ દેખાવા માંડી છે. હા પરચીવાન લીધા. આટલું થયું છે. પેલું એ કોમકાજ હજુ એટલા આવી છે. હું આ સાઈડ નાખું છું, પેલી બેબુને પેલી સાઈડ નાખું છું, પહેલાં થોપલે સાઈડ. કોકેડો પતાવી જ દેવાનો છે. ખેતરમાં બધા પહોંચી જાય તો યાર પતાવી જ દેવાનું છે. ખાતર બધું પતાવવાનું છે. મારે બ્રશ કરતા કરતા ઘેર હેડે જુઓ. જો એને ઘેર હેડે છે. મમ્મી વાસણ ઘસે છે, નાસ્તો બનાવી. જા જતો રે, બાય બાય. હે નહીં બાય બાય. જો પેલો એ બ્રેક લઈ લીધી છે. થોડો નાસ્તો નહીં કરો. લે હેડો કે ભૂખ લાગી થોડી. હેડો કે થશે પણ થોડું ખાઈને આવતો રહીએ. તો નહીં ખાવ અને એવું નહીં ખાવું પડે એક પછી. ના જો પાણી પીને આવી ગયો. નાસ્તો નહીં કરો. લે હેડો લે હેડો કો. હા કચરો વેણસ સોણમાંથી
લેડા આટલો વેણીને ભેગું કરે છે બસ તો આખા હેતરમાં ફરવાનું બાકી જ પાછું. લે કાઢજો મમ્મી 10:30 વાગ્યા કાઢ કે તાન 10:30 થયા. પરસેવાથી નહીં નાખ્યું છે હોય તો મમ્મીએ તો બનાવી દીધો છે ગાયેલો રોટલો ખાઈ લઈએ. હાય કે જે મારી રિહાન દેખાય છે. બ્રશ ના કરાય તારે ના અમારે નહીં અમારે પણ આ ડીશ ચાલશે. બાય બાય. જો એનું નાટક શરૂ થઈ ગયું. બ્રશ કરાવશે ટાટા ઓમ કહેવાય ટાટા તાપા ટાટા નહીં કહેવાનું હાલ. જો ગાઈસ મામા સનાઈને વાટકો છે ને સોરી વાટકો નહીં બ્રશમાં મૂકી દીધો. આ ચમચી લેતા આ પેલો ચમચીથી ખાવું હોય તો ખોડામાં આવી જજો. ઘેર ભાડ્યા નહીં ખોડામાં આવી જાય નહીં. જો પાછળ જઈને બેજા કાઢ તો ચમચીથી ખો ખાત તારા બેટા અડધો થઈ જાય એટલું તો પછી સમજ્યા અમે નથી એટલું કરું. આપણે નાસ્તો કરી લઈએ. કમ્પ્લીટ તો હા નાસ્તો કરીને જઈએ તો જો આ એકબીજાને ખવડાવવા પડે બાપ બેટો. અને મને તો કોઈ ખવડાવતું જ નહીં રિયા. હું કહું ખાગ ને તું ખજા પછી ખવડાય ને તારા પપ્પાને ખવડાય એટલે તું ખા. ચમચી ખાલી થઈ જાય પકડતા નહીં આવડતું. ખોડો પેલા ખા બચ તો ખાવા દઈએ. નાસ્તો કરી દીધો અને કોરો નાસ્તો હાલ દીધો છે. હા બેટી પૂછ એટલે મમ કેવડો મમ્મી નોકરી પાછું ચાલી થઈ ચોરી પાછી ચાલુ થઈ જાય વાણગવાની અને ઓને નોકરી પાછી ચાલુ થઈ જાય. આપણે જવાનું જ છે ના પહેલાં આ બતાવવા મસ્ત મસ્ત ફૂલ ખીલી જશે જાસૂદના કેટલા મસ્ત લાગે છે. લે હજુ વાયકર નહીં ખીલ્યું હોત તો મસ્ત લાગત. મસ્ત મસ્ત થઈ ગયા છે ફૂલ. કુંવર પાઠ હોય લીલો છમ થઈ ગયો આમ તો મસ્ત. ચીડિયો ઘર ચેવો કરી નાખ્યો. આપણે જઈએ તો મેકી દે બેસનો ખબર દે. આપણે જઈએ તો કર અને
ખાવા દઈએ ને બેટા. છેલ્લી તો ઘર ઉપાઈને જઈએ છીએ ઘરે. બતાવું અમે કેટલું નાખ્યું છે ખાતર અને કેટલું બાકી છે. અને બીજી એક વસ્તુ બતાવું, ખેતરમાં વરસાદ પડ્યો છે એટલે તો આપણે પહેલાં તગારું નાખી દઈએ પછી બતાવું. તગારું તો નાખી દીધું. જો આ સાઈડ પડીએ, આ સાઈડ આટલું જ નાખ્યું છે, હજી નાખવામાં બાકી છે. વરસાદ પડ્યો એટલે જુઓ ચૂડેલો પડી જઈશે. આટલી નાની નાની પડી છે. આમાં તો ખેતરવાળા તો બહુ જ ધ્યાન રાખવી પડશે આમાં, કારણ કે કોનમાં ફેઈ જાય તો. લઈ જા બતાવું જેટલું નાખી દીધું અમે. ઓઢનું એ લઈ જા. આ તો નાખી દીધું પહેલાં દાડા. આ સાઈડ નાખ્યું થોડું ને થોડું આ સાઈડ. જો વાટ પડી ગઈ, બેની માટી હતી એટલે ના જુઓ. આવું શું લે? મમ્મી તો હજી કચરો ને એવું જ વાળે છે. 12 ને વાગી જશે. હાલ 12 વાગવામાં 5 મિનિટ બાકી છે. મેં એવું કામકાજ બંધ કર્યું છે. જો કેળામાં આટલો કચરો નીકળ્યો ખાતરમાં. આપણે વિડીયો જોજો એટલે ખબર પડશે કેટલો ઉકેળો હતો ને આપણે આટલો કરી દીધો છે. એટલો બાકી છે. રિહાન ભાઈ રોવું છે આમાં. એને લઈ લઈએ. આપણે ઘેરથી કચરો ભરીને જે કચરો કાઢ્યો છે કચરો કરવા જોઈએ છે. લેટ જો આ રહ્યા તો જોવું છે. લઈ લઈએ.